રાજ્યમાં ખાનગી હોસ્પિટલ સંચાલકોએ સરકાર સામે બાયો ચઢાવી। આજથી ખાનગી હોસ્પિટલ પીએમજય યોજના મામલે હડતાલ પર। હાર્ટ એટેકના પેકેજ વધારવા મુદ્દે આજથી હડતાલ પર જશે। 7 દિવસ સુધી પીએમજય યોજના હેઠળ હાર્ટ એટેકના દર્દીઓને સારવાર નહીં મળે। આ હડતાલથી હજારો દર્દીઓને સારવારમાં અસર થશે। રાજકોટમાં 27 જેટલા ડોક્ટર પીએમજય હેઠળ હાર્ટ એટેકની સારવાર આપી રહ્યા છે। જો કે આજથી આ તમામ ડોક્ટરો સારવાર આપવાનું બંધ કરશે તો સરકાર સામે આ ડોક્ટર્સોએ સંચાલકોએ બાયો ચઢાવી છે। અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, ખાનગી હોસ્પિટલના સંચાલકો ડોક્ટરો ભેગા થઈ હડતાલ પર ઉતરવા જઈ રહ્યા છે। મોટા પ્રમાણમાં લોકોને અસર થશે કારણ કે આજથી સારવાર નહીં મળે અને સરકાર સામે તેઓનું આંદોલન છે। ચોક્કસપણે જે આયુષ્માન કાર્ડ અને પીએમજે યોજના હેઠળ જે હોસ્પિટલો સરકાર સાથે સંકળાયેલી છે કે જે પીએમજે કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર આપતી હોય છે। અગાઉ પણ આ ડોક્ટરો દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી કે જે સરકાર ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે તેના કરતાં વધારે ખર્ચ છે તે સારવારમાં થઈ રહ્યો છે। કાર્ડિયોલોજીસ્ટ છે તેની અંદર જે આ તમામ ડોક્ટરો છે આજથી હડતાલ ઉપર જઈ રહ્યા છે અને લગભગ રાજકોટના 27 જેટલા ડોક્ટરો છે તે આ સેવા સાથે જોડાયેલા છે। અલગ અલગ જિલ્લા વાઇઝ ગત રોજ જિલ્લા કલેક્ટર અને સ્થાનિક લેવલે આવેદનપત્રો પણ આપવામાં આવ્યા છે। બીજી બાજુ સરકારના આરોગ્ય વિભાગ સાથે પણ વાતચીત ચાલતી હોવાની વિગત છે તે સામે આવી છે। જો કે જે ખર્ચ થઈ રહ્યો છે તેના કરતાં ઓછી રકમ સરકારમાંથી આવતા હોવાનું જે પેકેજ છે તે વાત કરવામાં આવી છે અને આ સમગ્ર મામલે સરકારમાં રજૂઆતો પણ કરવામાં આવી છે અને આજની હડતાલથી લઈને અને કલેક્ટર જે જિલ્લા કક્ષાએ કલેક્ટર છે તેમને જાણ કરીને સરકાર સુધી વાત પહોંચાડવામાં એટલે કહી શકાય કે ગુજરાતના મોટાભાગના જે આ યોજના સાથે જોડાયેલા લોકો છે ડોક્ટરો ખાનગી હોસ્પિટલો છે તે આજથી હડતાલ ઉપર ઉતરી રહી છે। જે વિગત સામે આવી છે આગામી 7 તારીખ સુધી આ લોકો ડોક્ટરોની હડતાલ છે તે યથાવત રહેવાની છે। ત્યાં સુધીમાં સરકાર સાથે જો વાટાઘાટ થાય છે કે જે પેકેજ છે તેમાં વધારો થશે તો પછી આ સેવા છે તે ફરીથી શરૂ કરવાની ખાતરી પણ ડોક્ટરો દ્વારા આપવામાં આવી છે। જી રહીમ, આપ આગળ પણ જોડાયેલા રહેજો, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું।